નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલમાં હાર્દિક સ્વાગત છે. પરીક્ષાની ખૂબ જ આમ ટેન્શન થતું છે, બરોબર ને? પણ આ ટેન્શનની વચ્ચે દીકરાઓ અમે તમને હસાવા આવ્યા છીએ, બરોબર? આજે અમારી જે ટીમ છે એ ટીમે થોડાક એવા મીમ બનાવ્યા છે, ગોઈતા છે, સોરી સોઈધા છે, અને એ મીમ છે આજે જોવાના છીએ, બરોબર? કેવા મીમ છે. બીજું અહીંયા ખાસ એ કહેવાનું કે એના ઉપર અમે રિએક્શન આપવાના છે. યસ. અને એ જે મીમ છે ને એ અમારા માટે અનનોન છે, સિક્રેટ છે, એટલે અમે જોયા નથી. એટલે જે અમારી પાસે આવશે એટલે હવે અમે ઉત્સુક છીએ, એક્સાઇટેડ છીએ. અત્યારથી યાદ આવે છે. भाई ये बचाવીને રાખો, સ્માइल, हंसी खुशी, કારણ કે मीम होता है ना, वो तो अंदर से हंसी आ जाती है, हंसी आ जाती है. तो देखते हैं भाई, करो शुरू. आपकी स्क्रीन पे ये रहा पहला मीम. 10 માર્કના સવાલમાં એક શબ્દ યાદ આવ્યું, હવે શરૂ થશે મારા ફાંકાનું પ્રદર્શન. આવું ઓલું મોઢું તો છે, મોઢું ઈ પણ આમાં જોતો હોય, સ્ટ્રેટેજી થાય નહીં આવું હકીકતમાં થતું. એક પાર્ટ હોય ને, ઈ પાર્ટ નો ખબર પડી જાય ને, આ પાર્ટ નો પ્રશ્ન, અને પછી જે બાકાજીકી ચાલુ થાય. ફૂલ બાકાજીકી હો, ફૂલ બાકાજીકી. પેલો શબ્દ સર ને આ પૂછવાનું એટલે પેલો સર પેલો શબ્દ કહી ગયો. એક શબ્દ આખું આવડે છે. એક શબ્દ પછી તો ભાઈ શ્રી રામ જય રામ. નેક્સ્ટ ભાઈ, નેક્સ્ટ. મિત્રન મોઢું કેવું? એક મારું એવું મેથ્સ નું લાગે. ક્લાસ 9 મેથ્સ ઇન ક્લાસ 9 x + 5 = 10. સાયન્સ વાળા રિલેટ કરી છે, સાયન્સ વાળા રિલેટ કરી. એમાં બાયોલોજી વાળો છે. હું તો આમાં રિલેટ કરું છું. હું તો આમાં રિલેટ કરું છું. એના માટે હું તો નવમાં રિલેટ કરું છું. આ અઘરું છે મારા. એના માટે નવમી અઘરું છે ભાઈ. x + 5 = 10. ઈ કેમ આવ્યું? ન્યાય આવે ને. ન્યાય મોટો પ્રશ્ન ન્યાય છે. અટકી. આમાં તો શ્રેણિક આવી ગયું. એ બધું ઠીક, તમને ભાગ કેમ કાઢ્યા આમાં? ઓય, મુજે મારો, મુજે મારો. ઈ તો ભૂલે ગયો, આપણે સાયન્સ વાળા છીએ તઈને. થોડી દાંત કેમ કાઢ્યા? નહીં તો સિલેબસ લાઈન આ ગામના જ નથી ભાઈ, આ આવજો ગામના ટાટા ભાઈ, બેસી પછી મળી. કલાના. નેક્સ્ટ ભાઈ, નેક્સ્ટ. ખતરનાક હો ભાઈ. अरे भाई ये ચેટ Give me the question paper of upcoming semester exam. भाई तू टेंशन मत ले, तू पढ़ाई में ध्यान दे. ચેટ જીપીટી નું પેપર આખું માંગી લીધું. ચેટ જીપીટી અલા AI ક્યાં હું કરશે. પછી એક સમય એવો આવશે હા. કે મારે લગ્ન કરવા છે. હા. તો પછી ખાલી દાખલામાં બધા પેપરમાં જ નામ હશે. બાળકો ક્યાં? તો કે ચેટ જીપીટી. તમારે કેટલા સંતાન છે? તે ઓપન ચેટ જીપીટી, હાઉ મેની ચિલ્ડ્રન આઈ હેવ. જવાબ ઓન પેપર જ મળશે બધું. નેક્સ્ટ. बेटा खीर लोगे या हलवा? मी क्यों घर में एक ही कटोरी है क्या? અમુક ને પૂછ્યા જેવો જ ન હોય, અમુક નો ઓપ્શન દીધા જેવા ન હોય. પાછું રજનીકાંત નું મોઢું કેવું? એની જગ્યાએ તારું મૂકવાનું. નહીં આ ઈ રિલેટેબલ કરી એક છે એનાથી એમ. ના પડતા નહીં, ખીર ને પાછું હલવો. ખાવાનું ના હું તો પાડવાનું. એમ કહેત કે ભાઈ ખીર વાટકીમાં ગયો, હાથમાં શીરો. દિવાળી નહીં, અડધું અડધી ખીર આપો, અડધો હલવો આપો. ઈ કે ભલે વાંધો નહીં. ખીર નો હોય છે. હીરા બેટે એવો એક મેં જોક સાંભળ્યો હતો. તો ઈ કે એ લોકોએ રસોઈ બનાવીને જમવા ગયો, એટલે એ જમવા બેઠો હતો ને, એટલે એ લોકો શીરો બનાવ્યો પણ પીરસતા ભૂલી ગયા. એટલે એને હમણાં પીરસે પણ ઓલા પીરસે જ નહીં. પછી ઓલા કઈક પૂછ્યું કે તમારે ઓલા ભાઈ છે તમારી પડોશમાં ક્યાં રહે? એમ ક્યાંય નહીં, કે અમારું ઘર ને એનું ઘર કેટલું થાય ખબર? સામે ઓલો શીરો પીડ્યો ને એટલું હોય છે. તે કોઈ આ તો યાદ આવી ગયું કે શીરો યાદ રહી જાય, પીરવવાનો તો રહી જાય. લાવ્યા ભાઈ. ચલો Next. નેક્સ્ટ મીમ. એકદમ કરેક્ટ નહીં, ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. એલા કેટલો કે આનો આવું જોઈએ ભાઈ. એનો અવાજ કેવો છે? દેશનો છે. ઓલું છે ને, અમુક ને ગોદડામાં લાઈટ થાય. આને ગોદરામ નથી, આને ખાતા લાગતી. જો અચાનક से याद आया,
एग्जाम में करेक्ट नहीं इनकरेक्ट स्टेटमेंट पूछा था ओલું કે ને વિધાન સાચું છે. નહીં એમ નીચેનામાંથી અસત્ય વિધાન ઓળખો વિધાન કહ્યું MCQ માં. આ ટીક કરીને આવે સત્ય ખાતા ખાતા યાદ આવે એ માતાજી કોક મારી જેવો હોય, અસત્ય તો હું કરતો જ નથી, વાંચતો નથી, એટલે ઈ જોવું નહીં એમ. આપણે સત્ય તરફ જ રાણો આગળ. રાણા રીતે ઓય રાણો રાણાની રીતે છે ભાઈ. એવું કરતા હોય. 3 चैप्टर पढ़कर गया था तीनों से सवाल नारे नारो नारे नारे ना અરે ભાઈ એલા ભાઈ આ ગીત તો ખબર ખતરનાક છે ભાઈ. જોયા પેલા જ બધા મેડમ અત્યાર સુધીનો સૌથી ખરાબ ક્લાસ છે છોકરીઓ છોકરાઓનું જોયા જેવું હોય છે ઈ જો રિલેટેબલ ભાઈ એટલે આ મીમ સમજવા માટે સમજવાનું એવું છે કે કોઈક ટીચર ખીજાય ને તો છોકરી રડવા મળે એમ. હા. છોકરા એ કાંઈ ફેર ન પડે એક ઓલું બીમ જોયું તું મેં બીજું કાની જેવું. હા મેં કેવું હતું કે ટીચર હોય ને વિદાય થતા હોય બરોબર, છોકરી બધી રડતી હોય બરોબર, છોકરા બધા પાછળથી ધબાધબી બોલાવે. ઈ જોયું મેં એમાં છોકરાને પછી આમ ઝૂમ કરીને છોકરો બતાવે તઈ ખબર પડે ઈ રાત પાછળ સોંગ પર કેમ ખબર ટુંગ ટુંગ બજે ટુંગ ટુંગ બજે ટુંગ. આ મજા આવી ગઈ, બા બહુ મજા આવી ગઈ. નેક્સ્ટ સાહેબ Na2CO3 શું કહેવાય દોસ્તાર સોડિયમ કાર્બન એને એવો માર્યો હતો આ તો હું કહું આને છું. આવું જોઈ છે આ તો હું કહું છું. અમારી જેમ કોમર્સ નો વિદ્યાર્થી હતો. નટુ નહીં, એને માયરો ઈ તો જો એમ નહીં બીજો સાડીઓ બિચારો. નોટિસ કર્યો હિરેન જેવો લાગે એલા એ તો ઠીક, આ તો હું છોકરાને કહું છું કે આને હું કહેવાય નટુ કોથળી. યાદ રાખવા માટે ઓલો બિચારો સોડિયમ કાર્બન આ બિચારો નિયર બાય હતું તોય છૂટ નાખ્યો હતો, બોલો. કૂટાઈ થાય, મારવાનું નહીં, કૂટાઈ વાળું થાય એમ. કી પણ એ હકીકત નો ઈ ઝારાવડી રાઠોડનો ખતરનાક સીન જેવો ભાઈ. સમીકરણ તો હજી વધારે. CaCO3 નું કાકોત્રી એમ એમાં નટુ કોથળી જોડી નાખ્યું નેક્સ્ટ इस गाने में शायद एक ऐसा पेड़ है जिसमें जहरीले फल लगे हैं और उनको कोई लंगूर खा लेता है और गिर जाता है। जहर के असर से वो जमीन में गिरकर रेंगने लगता है। ये सब होते हुए एक औरत देख लेती है और अपने बेटे को बोलती है कि जा लंगूर को देख ले। तो लड़का उसे ढूंढ लेता है और अपनी माँ से बोलता है कि माँ लंगूर तो ये रहा, रेंग रहा है, क्योंकि उसने वो वाले फल में से एक च्यू कर लिया है। तो वो कहता है लंगूर माँ ये रेंग रहा, च्यू वो वाला एक रे। तभी वहाँ मोदी जी आकर वो फल तोड़ने की कोशिश करते हैं और माँ उन्हें बोलती है ये मोदी वो ना लेना तोड़ के रे। सो प्लीज फाइंड दिस फलसफा सॉन्ग फॉर मी प्लीज। गाना मिल गया है, ये रहा आपका गाना। ક્રિએટિવિટી ઇન્ડિયામાં છે ભાઈ હા? બહુ મોટા મીમરો છે. ચીપડી ધોપ 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 ધોપ. ઈ તો ન્યા લગી તોય હતું. અરે ભાઈ અમુક એમ કે ઓલું પેટ હલાવે છે, ઈ તરી ગીર. અચ્છા એ બોલું ઝાડ્યું ટીબડી ધોપ ધોપ નેક્સ્ટ મીમ. क्या हो गया? એક્ઝામ હોલ में क्या नहीं दे रहा भाई है? આ રિલેટ થઈ છે क्या हो गया? એક લેવલ તમે સારું કીધું. અમુક તો એવા હોય પોતે વિકલ્પ આવે ને, અમાર વખતે કેવું હતું 50-50 માર્ક્સ ના આપણી વચ્ચે 132 વાળી સિસ્ટમ. હા 50 132 વિકલ્પ, ઓલો 50 theory. એટલે હું કરે એને એ પીરો છે હા. વિકલ્પ. એને ખબર છે કે એ જવાબ આવે હા. પણ એવું કે નહીં આમ બી આવે બી. આમ કેલ્ક્યુલેટરમાં હા, એ તો ખબર જ નથી, ખબર જ નથી. પછી ખબર પડે એને બધા કીધા સાચા, આપડા બધા ખોટા, તો એને એટલે બે બાજુ રમતા હા હોય. એમ હોય વાત તો સહી હે. ચાલો નેક્સ્ટ મીમ. अच्छा टीचर की क्रिएटिविटी देख रहा हूँ 3 घंटे आओ नो લુખાએ કાઈ નથી વાંચ્યું એવું ને એનો મતલબ. હું કહું છું મેં કીધું આમ જો मनीष जी के पास नहीं है, अभी इन्होंने बताया। पकड़ लिया
सत्येंद्र जैन के पास है, इनके पास भी नहीं है, गोपाल जी आपके पास है, અચ્છા હોય હવે સમજાણું. पूरी कैबिनेट के પકડાણા पास नहीं है। પકડાણા તમે આ ગાડીમાં જતા હોય તમારા પપ્પા રોડ ઉપર ઉભા હોય તમને ખાલી આમ જોઈ લે ને એમ જિંદગી 10 વર્ષ આયુષ્ય વધી જાય લ્યા. હે તમે આ ગાડીમાં બેઠા હો ને તમારા પપ્પા ખાલી રોડ ઉપરથી જોઈ લે ને તમારા મમ્મી જોઈ લે ને એનું 10 વર્ષનું આયુષ્ય વધી જાય. તો કાકરો કેરી નાખે પાછળ પેટ્રોલ હું ઈચ્છા હું છે માતા પિતા 10 વર્ષ ઘટી જાય તો ખરું. આ લેવા મસ્ત ઓય બાપા આમાં મજા આવશે યાર તમે બધા પિક્ચર ટીવી જોવો છો ને તો તમને બધાને કોણ ગમે છે તો તમારે મને કહેવાનું છે બોલો. કુણાલ હીરો. હીરો ભાઈ શું કીધું તું હાય હાય બાપા ગમતમાં સાચું કીધું ભાઈ આ દરેક વિડીયો હોય તો અને આ ફેમસ છે ભાઈ ભાઈ એટલે અમને ભણવામાં પણ કેવું કૂદતા આવે છે આપણને હું જડે નહીં આવું પેલામાં થાળી છે પેલામાં. બોલો બપોરનું મધ્યાહન ભોજન આવે. આ કોણ રિલેટ કરી છે ખબર છે જે બિચારા સરકારી સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન. પ્રાઇવેટ વાળા બિચારા શું છે તો કે આ વળી શું આ બી શું છે પણ જે સરકારીમાં ભીણું એને પૂછો ને વઘારેલા ચણા, મગ. એમાં પાછા ઘરેથી ડીશ બોલીને જાય હોશિયાર દીકરાઓ ખતરનાક ભાઈ નેક્સ્ટ મીમ રિએક્શન જોઈ રિએક્શન એના. એને ફીટ કેવો કર્યો છે ભાઈ હાલો હાલો 4 કલાકથી એક ધારો વાંચતો તો ટાઈમ જોવો મોબાઈલ. ગીત બેકગ્રાઉન્ડ કરો મારા કાચા પેડા એલા ભાઈ આ પ્રો લેવલ હજુ આવું તહેવારું જે દિવસે આપણે બધું દરરોજ કમ્પ્લીટ કરતા હોય એ દિવસે કોઈ ન આવે જે દિવસે આમ દેખાલો આજે આપણે બંક મારવાનો છે એ દિવસે પકડાય છે આજ પાછો પટ્ટો તૂટી ગયો પપ્પા પાસે બીજો પટ્ટો લઈ લેવાનો હોય એ પાછું ખતરનાક છે ઓકે ડીશમાં જેટલી છે એટલી આરામથી ખવાઈ જાય ભાઈ અગર હિંમત હે તો આમાંથી એક કણ પણ ઓછું કરીને બતાવો. આ બહુ ભારે ખોરાક આવે મારા ભાઈ, તમે થોડું થોડું ખાજો કારણ કે આને ચોળવાનું હોય. આ ચોળીને પછી એ મસ્ત મજાનું આ નાખવાનું, પછી ચમચીથી આખું હલાઈ નાખવાનું, દાળ નાખીને ચમચીથી હલાઈ નાખવાનું અને આ સાથે સાથે કચુંબર છે, કચુંબર સાથે સાથે ખાવાની બહુ મજા આવે. મેં ખાધેલું છે પણ हेल्दी हल्दी हल्दी नहीं ऐसा क्या ऐसा क्या એક ઓલી ખબર આવે છે ખબર ઓલી છોકરી આવે છે બહુ રીલું બનાવે છે પાકિસ્તાનની છે ખબર નથી એક્ઝેક્ટ એ બોલે કે આપ તો ઐશ્વર્યા દેખ કેવાય હા સમજાઈ ગયું સમજાઈ ગયું. તું એવડી મોટી કોઈ તોપ નથી એટલે બહુ બધું સમાધાન કરવા માટે 50 લોકો ઓથેન્ટિક પુરાવો કે તે જ્યારે બનાવ બનો દેવાય. હા ભાઈ ભાઈ જોરદાર દેવાય કવાડો ભાઈ ભાઈ ખજૂરભાઈ છે ઓલી ઓલી હોતી ઓલી બે દીદી છે ઓ आवरे के ना ચાલો નેક્સ્ટ તમારે મને એક એવી વાત કહેવાની છે જે તમે આજ દિન સુધી કોઈને કીધી નથી. મને કહી દો મેં કોઈને નહીં કહું. હા બોલ. લોડ કુના લીધું રોટલી પકડ નાખી દે. આ થોડુંક વધારે પ્રો હતું એ આ ઓલો છે આ હંગણસી લીલાબેનના સંડાસમાં હંગણસી કુણીઓ ગીતાબેનનો છોકરો ગુ 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 અમને તો ખૂબ મજા આવી ભાઈ. તમને કેવી મજા આવી કમેન્ટમાં જણાવજો અને શું પાર્ટ 2 લાવવો જોઈએ કે નહીં એ ખાસ કમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. બાકી અમે તો એન્જોય કર્યું છે આ બધા જ મીમ્સ
અને આશા છે કે તમને પણ મજા આવી હશે. થોડા હળવા થયા, થોડા રિફ્રેશ થયા, ફરી પાછા ભણવામાં લાગી જજો અને મગજમાં પાછા બહુ કુણાલ ને એને યાદ ન કરતા. મીમ પૂરા થઈ ગયા મારો ભાઈ. વાંચતા હોય તો વાસ આવતી. મીમ પૂરા થઈ ગયા. આપણા ક્રિએટ ન કરો. એમાં એવું છે ભાઈ જલ્દી વિડિયો બંધ કરજો. ભાઈ વિડિયો બંધ કર. ભાઈ વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બંધ કર ભાઈ. અને દીકરાઓ 1000+ કોમેન્ટ જોવાની છે થઈ ગઈ તો દીકરાઓ પાર્ટ 2 જરૂર થવાનું. યસ. આવજો, ટાટા બાય બાય, સી યુ.